દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા કરશે દે દનાધન। 5 દિવસ વરસશે ધોધમાર વરસાદ। 4 વરસાદી સિસ્ટમ સક્રિય। દેશના પૂર્વ ભાગમાં લો પ્રેશરની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન અને મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે। એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં મેઘરાજા બોલાવશે ધબધબાટી। ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। અત્યંત ભારે વરસાદની આગાહીને લઈ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું તો 5 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આજે 3 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, જ્યારે 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। 10 જિલ્લામાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું। આવતીકાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું। અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગરની સાથે મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને ખેડામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું, જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું। સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે।